નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે વાત કરવી છે એક સ્ત્રી વિશે। સ્ત્રી કે જે પોતાના સારા નરસા ગુણો અવગુણો આ બધાનો ઉપયોગ કરીને પોતાનો બાગ એટલે કે પોતાનું ઘર મગમગતું રાખે છે। તો આવો આવી સ્ત્રી વિશે વાત શરૂ કરીએ અને સાથે જ શરૂ કરીએ એક છોટી સી બાત ચાય કે સાથ। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા આપને મારી એક ખાસ રિક્વેસ્ટ છે કે આપ જો મારી ચેનલ પર નવા હો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। શરૂ કરીએ આજનો વિષય એટલે કે સ્ત્રી પર થોડા વિચારો। તળેલી વસ્તુને જે વાસણમાં બનાવી હોય એમાં જ ભાખરીનો લોટ બાંધીને આનંદ પામનાર સ્ત્રી, 500 રૂપિયાના શાકની ખરીદી પર જે કોથમીર મરચા ફ્રી મળે એમાંથી ચટણી બનાવીને આનંદ પામતી સ્ત્રી, પ્લાસ્ટિક બેગ અને પ્લાસ્ટિક ડબ્બાઓ પાછળ રોંદણા રોતી સ્ત્રી, મને હવે કોઈની પડી નથી આવું કહીને પણ કશું એ છોડી ન શકનાર સ્ત્રી, રેસ્ટોરન્ટમાં કેટલું ખાવાનું પડ્યું રહ્યું એની પણ ચિંતા કરનાર સ્ત્રી, એકવાર ચંપલ સંધાવે તો જાણે 10,000ની એફડી કરી હોય એવો આનંદ લેતી સ્ત્રી, શેમ્પૂની ખાલી બોટલમાં પાણી નાખીને એકવાર વધુ માથું ધોવાઈ ગયું એનો આનંદ લેતી સ્ત્રી, કે પછી પોતાનો ફોટો પરફેક્ટ ન આવે ત્યાં સુધી માથું ખાતી સ્ત્રી, સેલના નામે 5,000ની ખરીદી કરતી સ્ત્રી, 20 મિનિટ ફોનમાં વાત કર્યા પછી પણ નિરાતે હવે પછી ક્યારેક વાત કરશું એવું કહેતી સ્ત્રી, ઉતાવળ છે બેસવું નથી એમ કહીને અડધી કલાક વાતો કરતી સ્ત્રી, બાળકો પર ગુસ્સો કર્યા પછી છાના આંસુ સારતી સ્ત્રી, રીસાણા પછી કોક ક્યારે મનાવવા આવશે એની રાહ જોતી સ્ત્રી, પત્ની સ્વરૂપે પડે પડ તમારી ચિંતા કરતી સ્ત્રી, સવારમાં તમારા વાળમાં મીઠો હાથ ફેરવીને અલાર્મ વગર તમને વહાલથી જગાડતી સ્ત્રી, તાજગી ભર્યા સ્મિતથી સવારે આદુ ભરી ચા પીવડાવીને તમારી સવાર ખુશનુમા બનાવતી સ્ત્રી, તમારું નાવાનું ગરમ પાણી, ઇસ્ત્રી ટાઈટ કપડાં, તમારા બૂટ, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર આ બધા માટે રોબોટની માફક 4 હાથે અવિરત કામ કરતી સ્ત્રી, તમારી એક પ્રેમભરી નજર અને સ્મિતથી જેનો થાક ઉતરી જાય એવી સ્ત્રી, માત્ર ને માત્ર પતિને ખાતર ઘરની 4 દિવાલોમાં પતી જતી સ્ત્રી, માત્ર પતિના લીધે દૂધમાં સાકરની જેમ ઓગળીને આખા પરિવારને મીઠાશ આપતી સ્ત્રી, આવા ઘણા બધા ગુણો અવગુણો આ બધાથી ભરેલી એક વ્યક્તિ એટલે કે સ્ત્રી, એના ગુણો અવગુણો બતાવવા માટે કદાચ આપણે ટૂંકા પડીએ। સ્ત્રીને જો સમજવી હોય, એને જો પામવી હોય તો એને ભરપેટ પ્રેમ કરવો પડે, દિલ ફાડીને પ્રેમ કરવો પડે, એની આર પાર ઉતરવું પડે, એને સમજવી જેટલી અઘરી છે એટલી જ સહેલી પણ છે। મારો આ વિડીયો એવી દરેક સ્ત્રીઓને હું સમર્પિત કરું છું કે જેમણે પુરુષોને જન્મ આપવાની સાથે સાથે એમને વ્યવસ્થિત કર્યા અને દરેક પડે સ્ત્રીત્વ નો અનુભવ કરતી દરેક સ્ત્રીઓને હું મારો આ વિડીયો સમર્પિત કરું છું। મિત્રો, આપને મારા વિડીયોઝ કેવા લાગે છે મને કમેન્ટ સ્વરૂપે ખાસ જણાવશો। સાંભળવા માટે ધન્યવાદ।